બીકોમ સેમેસ્ટર 3 માં યુનિટ નંબર 2 કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજીસનું છે અને યુનિટ 2ની અંદર પાર્ટ બી લિસનિંગનું છે. તો સૌથી પહેલાં આપણે યુનિટ 2ના પાર્ટ 1 કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજીસ જે તમે 12થની અંદર પણ જોયું હતું. કોમ્પ્રિહેન્શન એટલે શું હોય છે તો કંઈક પેરેગ્રાફ આપવામાં આવે છે. આ પેરેગ્રાફની અંદરથી અમુક પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, જે પ્રશ્નોના આપણે જવાબ આપવાનો હોય છે. એટલે બેઝિકલી અહીંયા આગળ આ કોમ્પ્રિહેન્શનને તમારે ઇંગ્લિશ ભાષાની અંદર સંપૂર્ણપણે વાંચવાનો જ રહે છે. તેને ઇંગ્લિશ ભાષાની અંદર જ આપણે સમજવાનો રહે છે. સમજ્યા બાદ તેની અંદરથી જે કંઈ શોર્ટ ક્વેશ્ચન્સ, નાના નાના પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોના જવાબ લખવાનો હોય છે. અહીં બી જે છે એ લિસનિંગ છે. તો આપણે સૌથી પહેલાં 2A ઉપર ફોકસ કરશું. 2A વિશેની ઇન્ફોર્મેશન લેશું. તો કોમ્પ્રિહેન્શનમાં અનસીન પેસેજ હોય છે. અનસીન પેસેજ એટલે તમે આ પેરેગ્રાફ કદાચ જોયેલો પણ હોય, સમજેલો પણ હોય, ન્યૂઝપેપરમાં સાંભળેલો પણ હોય, વાંચેલો પણ હોય, અને ઘણીવાર એવું થાય કે સાવ નવો આવે. અહીંયા મેઇન ઓબ્જેક્ટ એટલે મુખ્ય હેતુ જે છે એ સ્ટુડન્ટને વાંચન શક્તિ કેવી છે, સ્ટુડન્ટમાં આવડત કેવી છે, ગ્રામેટિકલ મિસ્ટેક સુધારવાની આવડત કેવી છે, ભાષાનું જ્ઞાન કેવું છે, તે તમામ વસ્તુઓ જોવા માટે અહીં આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. તો પેપરની અંદર કયો પ્રશ્ન પૂછાશે તે સામાન્ય રીતના અભ્યાસક્રમની અંદર માહિતી આપવામાં આવેલી હોય છે, પણ એવું ન કહી શકાય કે આ જ પેરેગ્રાફ, આ જ કોમ્પ્રિહેન્શન તમને પરીક્ષાની અંદર પૂછાશે. તેની અંદર નીચે શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા હોય છે. આખો પેરેગ્રાફ પૂર્ણ થાય, કમ્પ્લીટ થાય એટલે શોર્ટ ક્વેશ્ચન્સ ટાઈપ ઓફ ક્વેશ્ચન, કમ્પ્લીશન ઓફ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ. ઘણીવાર એવું થાય કે અધૂરા વાક્ય આપેલા હોય. ઘણીવાર એવું થાય ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ આપેલી હોય. એપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ એક્સરસાઇઝ બેઝડ ઓન વોકેબ્યુલરી આર સેટ ફોર્થ ધ પર્પઝ. એટલે ઘણીવાર એવું થાય તમને સિનોનિમ્સ, એન્ટોનિમ્સ આપેલા હોય, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ આપેલા હોય. ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ અધૂરું વાક્ય છે તો બાકીની લાઈન આપ પૂર્ણ કરો. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ એપ્રોપ્રિએટ વર્ડથી તમારે બ્લેન્ક એટલે ખાલી જગ્યા પૂરી કરવાની રહેતી હોય છે. તો આવું તમને ત્યાં આગળ જોવા મળતું હોય છે. બિફોર અટેમ્પ્ટિંગ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન ઓન ધ પેસેજ ઇટ ઇઝ નેસેસરી ટુ રીડ ધ પેસેજ અગેન એન્ડ અગેન. વારંવાર તમારે એટલે 2 કે 3 વાર, મિનિમમ 1 વાર સમજીને અથવા 2 થી 3 વાર જો ન સમજાય તો પેસેજ તમારે સૌથી પહેલાં વાંચી લેવો જરૂરી છે. પેસેજની અંદર શું આઈડિયા આપેલો છે, શું વિષય એટલે કે સબ્જેક્ટ આપેલો છે તે આપણે સમજી લેવું ખૂબ જ જરૂરી છે. જો આ તમને ક્લિયર ન થાય એટલે એનો આઈડિયા શું છે, સબ્જેક્ટ શું છે એ તમને ક્લિયર ન થાય તો યુ કેન નોટ ગીવ ધી proper or right answer of the passage. Once the passage is clear, it is easy to answer one and one question. All the questions are easy for you if you understand what is the passage. But if you do not have idea that what is the passage, what the author wants to say us, જે લેખક જે છે આપણને શું કહેવા માંગે છે, વોટ ઇઝ ધ ગાઈડલાઇન ફોર અસ, આ બધી વસ્તુ આપણને જો સમજાય નહીં તો આપણે લેટરના જવાબ એટલે કે કોમ્પ્રિહેન્શનના જવાબ આસાનીથી લખી શકશું નહીં. One should also keep the following points in mind before answering the question set on the given passage. જે તમને પેસેજ આપેલો છે તેની અમુક શોર્ટકટ્સ છે કે જવાબ દેતા પહેલાં તમારે આવી બાબતો મગજની અંદર રાખો તો તમે સરળતાથી, આસાનીથી તમે જવાબ જે છે એ આપી શકો. ક્વિકલી એટલે કે ઝડપથી પેસેજ જે છે વાંચી અને સબ્જેક્ટ મેટર જે છે એ તમે અન્ડરસ્ટેન્ડ કરી લો. એટલે કે વિષય વસ્તુ જે છે એ તમે અન્ડરસ્ટેન્ડ કરવા માટે ક્વિકલી એટલે ઝડપથી પેસેજ વાંચો. ઘણીવાર એવું થતું હોય કે આપણે ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપરની અંદર જે મુખ્ય વિષય હોય એ મુખ્ય વિષય આપણે ઝડપથી વાંચીએ તો આપણને સમજાઈ જતો હોય. તો અહીં સબ્જેક્ટને એટલે કે વિષય વસ્તુને જાણવા માટે આપણે ક્વિકલી એટલે ઝડપથી વાંચવી જોઈએ. રીડ ધ પેસેજ અગેન એન્ડ અંડરલાઇન ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ઘણી બાબતો આપણને એવું લાગે કે આ ઇમ્પોર્ટન્ટ બાબત છે, જેમ કે આંકડાકીય માહિતીઓ આપેલી હોય, ઘણીવાર અમુક ટેગલાઇન્સ આપેલી હોય, તો આ બધી બાબત ની નીચે આપણે અંડરલાઇન કરી નાખીએ તો જ્યારે એના આન્સર એટલે કે જવાબ આપવાના થાય તો જવાબ આપતી વખતે આપણે મગજમાં રાખી શકીએ અને સરળતાથી જવાબ આપી શકીએ. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટ્રાય ટુ નો વોટ હેઝ બીન આસ્ક્ડ. ક્વેશ્ચન રીડ કરો.
પેસેજ રીડ થઈ ગયા બાદ આપણે ક્વેશ્ચન રીડ કરવાના છે અને તેની ઉપરથી માહિતી લેવાની છે કે હવે ખરેખર જવાબમાં શું પૂછ્યું છે અને જવાબમાં આપણે શું લખવાનું છે. ઘણીવાર અંડરલાઇન કરેલી મેટર્સ છે, ક્વેશ્ચન્સ છે, જે અંડરલાઇન કરેલી હોય તેમાંથી જ આપણે તેના આન્સર આપી શકતા હોય. ઘણીવાર જે આપણે સબ્જેક્ટ મેટર આપણા માઇન્ડની અંદર રાખી હતી તેમાંથી જ આપણે ઇઝીલી આન્સર જે છે એ આપી શકતા હોય. રીડ ધ પેસેજ again and underline the portions where the probable answers may be brief way. મેં જે તમને વાત કરી એમ 4th પોઈન્ટનો મિનિંગ એ થતો હોય છે. અંડરલાઇન કરેલી બાબતમાંથી જ આપણે આપણા પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. ઓલવેઝ યુઝ ટુ કમ્પ્લીટ સેન્ટેન્સ while આન્સરિંગ ધ ક્વેશ્ચન. હવે અંડરલાઇન કરેલી બાબતોમાંથી ઘણીવાર આપણને એવા જવાબો મળી જતા હોય છે કે આપણે અધૂરા વાક્ય પણ પૂરા કરી શકીએ. If you are asked to give the meaning of some words, perhaps try to express your idea in your own words clearly as possible. ઘણીવાર એવું થાય કે પેરેગ્રાફમાંથી આપણે જવાબ નહીં, આપણે આપણી મૌલિકતાથી આપણે આપણા ખુદના શબ્દની અંદર જવાબ જે છે એ આપવાના થતા હોય છે. તો આપણે આપણા ખુદના શબ્દોની અંદર પણ આ પ્રશ્નોના જવાબ આપી શકતા હોઈએ છીએ. Don't give your own opinion or comments about anything unless you are asked. હવે પ્રશ્નમાં આપણને પેરેગ્રાફમાંથી જ જવાબ આપવાનો કીધેલો હોય તો આપણે આપણા વ્યક્તિગત પોતાના વાક્યો જે છે એનો ઉપયોગ કરીને જવાબ લખી શકશું નહીં. અહીંયા આગળ આપણને એક પેસેજ આપેલો છે જેને આપણે કેરફુલી એટલે કાળજીપૂર્વક વાંચી એની નીચે જે ક્વેશ્ચન આપ્યા છે તેના જવાબ આપવાના હોય છે. હવે અહીંયા આગળ આપણે એક જ ઉદાહરણ આપવામાં આવેલું છે. એનું કારણ એવું છે કે બધા જ પેસેજ જે પૂછાતા હોય તે ડાયરેક્ટલી પ્રશ્નપત્રની અંદર પૂછાતા હોય છે. તો તમને જે પ્રશ્નપત્ર માટે અસાઇનમેન્ટ્સ આપવામાં આવેલા છે તેની અંદર જે કાંઈ પ્રશ્નો છે, જે કાંઈ કોમ્પ્રિહેન્શન છે તેની આપ તૈયારી કરી લેશો તો આપને આનો આઈડિયા આવી જશે. સરળ રીતના આપણે જો જાણવું હોય તો એવું પણ કહી શકીએ અહીંયા આગળ કે સૌથી પહેલાં અહીંયા આગળ અમુક સૂચનાઓ આપેલી છે, ગાઈડલાઈન આપેલી છે, પણ ગાઈડલાઈનને પ્રમાણે ફોલો કરતાં પહેલાં પણ હું તો આપને એવું કહું છું કે સૌથી પહેલાં તો આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો જ ક્વિકલી એકવાર વાંચી લેવા જોઈએ અને પછી પેરેગ્રાફ વાંચવો જોઈએ. પેરેગ્રાફ વાંચતાં વાંચતાં પ્રશ્નો જો આપણા મગજની અંદર હશે તો અંડરલાઇન કરવી પણ આપણને સરળ રહેશે. તેથી સૌથી પહેલાં પ્રશ્નો જ વાંચી લેવા જોઈએ. પ્રશ્નો વાંચી આપણા મગજમાં રાખો અને પેરેગ્રાફ કેરફુલી વાંચશો તો અંડરલાઇન કરવું આસાન રહેશે અને મોટાભાગના પ્રશ્નોના જવાબ તો તમે તાત્કાલિક ધોરણે લખી શકશો. તો આવી રીતની અમુક શોર્ટકટ્સ હોય છે. બાકી જો આપની પાસે અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ન હોય તો આ ટૉપિક આપણા માટે થોડોક જટિલ રહે છે. There is a story of a man who thought he had right to do what he liked. One day, this gentleman was walking along a busy road, spinning his walking stick round and round in his hand, and was trying to look important. A man walking behind him objected. In inverted comma, you ought not to spin your walking stick round and round like. He said, I am free to do what I like with my walking stick, argued the gentleman. Of course you are, said the other man, but you ought to know that your freedom ends where my nose begins. The story tells us that we can enjoy our rights and our freedom only if they do not interfere with the other people's right of freedom. અહીં એક વ્યક્તિ જે છે પોતાની લાકડી સાથે રસ્તા ઉપર ચાલતો જતો હતો અને પોતાની લાકડી એક બાજુથી બીજી બાજુ જુદી જુદી દિશાઓમાં ઘુમાવતો હતો. ત્યારે બીજો વ્યક્તિ જે છે એની પાસેથી પસાર થાય છે. એ એમ કહે છે કે તમે આવી રીતના ફ્રીલી લાકડી ન ઘુમાવો, એ કોઈકને વાગી જશે. તો પહેલો વ્યક્તિ જે લાકડી ઘુમાવતો હતો તે જવાબ આપે છે કે ભાઈ હું ફ્રી છું,
હું આઝાદ છું, મારે જે કરવું હોય તે કરી શકું. ત્યારે બીજો વ્યક્તિ એમ કહે છે તમારી ફ્રીડમ, તમારી આઝાદી સાચી, પણ કોઈને નુકસાન પહોંચે તેવી રીતના તમારે તમારી આઝાદીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ આપણને 3 થી 4 મોટી લાઈનનો પેરેગ્રાફ આપેલો હતો. તેની નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. વાય વોઝ ધ જેન્ટલમેન ઓન ધ રોડ મૂવિંગ હિઝ વોકિંગ સ્ટિક રાઉન્ડ એન્ડ રાઉન્ડ? જે વ્યક્તિ જે છે એ ચાલતો ચાલતો જતો હતો તે પોતાની લાકડી રોડ ઉપર શું કામ ફેરવતો હતો, તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હુ ઓબ્જેક્ટેડ હિમ? એને આ કામ કરવામાં રોકટોક કોણે કરી હતી? વોટ આર્ગ્યુમેન્ટ ડીડ ધ જેન્ટલમેન ગીવ? હવે રોકટોક કર્યા બાદ જે વ્યક્તિ લાકડી ગુમાવતો હતો તેણે શું આર્ગ્યુમેન્ટ, શું દલીલો વ્યક્ત કરી હતી? વોઝ ધ અધર સેટિસ્ફાઈડ વિથ ધી આર્ગ્યુમેન્ટ? જે વ્યક્તિની સામે દલીલ કરવામાં આવી, જેણે લાકડી ફેરવવા માટેની મનાઈ કરી, તે વ્યક્તિ આ વ્યક્તિ જે લાકડી ફેરવતો હતો તેના જવાબથી સંતુષ્ટ છે કે નહીં? વોટ ડીડ હી સે ઇન રિપ્લાય? એના જવાબ શું આપ્યા? તો હવે જે 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે 5 પ્રશ્નના અહીં જવાબ છે. પહેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? વાય વોઝ ધ જેન્ટલમેન ઓન ધ રોડ મૂવિંગ હિઝ વોકિંગ સ્ટિક રાઉન્ડ એન્ડ રાઉન્ડ? The gentleman on the road was moving his walking stick round and round because he wanted to look some important. હવે આપણને પેરેગ્રાફની અંદર સ્પષ્ટ કરેલું છે કે વ્યક્તિ પોતાની લાકડી આ બાજુથી ઓલી બાજુ એટલા માટે ઘુમાવતો હતો કે એને અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, કદાચ એની કંઈક વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે શોધવા માટે તે આમથી આમ લાકડી ઘુમાવતો હતો. એવી અહીંયા આગળ પેરેગ્રાફની અંદર સ્પષ્ટતા કરેલી છે. સેકન્ડ ક્વેશ્ચન છે હુ ઓબ્જેક્ટેડ હિમ? કોણે તેને લાકડી ફેરવવાની ના પડી? અ મેન વોકિંગ બિહાઇન્ડ હિમ ઓબ્જેક્ટેડ હિમ? જે વ્યક્તિ તેની પાછળ જ તે એક્ઝેક્ટલી ચાલતો હતો તેણે એને આવી રીતના લાકડી ફેરવવા માટેની ના પાડી હતી. પ્રશ્ન નંબર 3. વોટ આર્ગ્યુમેન્ટ ડીડ ધ જેન્ટલમેન ગીવ? જે વ્યક્તિ લાકડી ફેરવતો હતો તેણે શું આર્ગ્યુમેન્ટ, શું દલીલ કરી? તો તેના વિશેની વાત. ધ જેન્ટલમેન આર્ગ્યુડ ધેટ હી વોઝ ફ્રી ટુ ડુ વોટ લાઇક્ડ વિથ હિઝ વોકિંગ સ્ટિક. જે વ્યક્તિ ચાલે છે ત્યારે તેની લાકડીથી તેને જે કરવું હોય તે કરી શકે, એના માટે એ ફ્રી છે, કોઈ વ્યક્તિ એને રોકટોક કરી શકે નહીં, તેવી વાત કરી હતી. વોટ વોઝ ધ અધર સેટિસ્ફાઈડ વિથ ધ આર્ગ્યુમેન્ટ? જે વ્યક્તિ પાછળ ચાલતો હતો તે જવાબથી સંતુષ્ટ છે? નો, ધ અધર મેન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ આર્ગ્યુમેન્ટ. ના, તે સંતુષ્ટ નથી. 5મો અને અંતિમ પ્રશ્ન. What did he say in reply? The other man said that he ought to know what his freedom ends where his nose began. તે એવું કહેવા માંગે છે કે ભાઈ તમારી આઝાદી છે પણ બીજા વ્યક્તિને નુકસાન ન પહોંચવું જોઈએ, તેવી રીતના તમે તમારી આઝાદીનો ઉપયોગ કરશો. તો બીજા યુનિટની અંદર જે પહેલો પેરેગ્રાફનો પ્રશ્ન આપણને પૂછાતો હતો તેના વિશેની પણ આપણે અહીં માહિતીઓ લીધી છે. હવે આગળના લેક્ચરમાં આપણે યુનિટ 2B જેનું નામ છે લિસનિંગ, એના વિશેની માહિતી લઈશું.